ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખેડૂતો પથરાળ અને પથ્થરીય જમીનોમાં કળથીના વાવેતર તરફ વળ્યા। કપાસ, તલ, મગફળી જેવા પરંપરાગત પાકોના સ્થાને આ ખેડૂતોએ પ્રથમ વખત કળથીનું વાવેતર કર્યું, જે એક મહત્વની કૃષિ ક્રાંતિ તરીકે ગણી શકાય। જો કે વરસાદના કારણે આ પાકને પણ નુકસાન થયું અને ખેડૂતોને રાજકોટ યાર્ડમાં પ્રતિ મણે માત્ર 700 રૂપિયામાં વેચવું પડી રહ્યું છે। અમારા ખેડૂતે વાવેતર કર્યા હતા। અમારી જમીન પથરાળવાળી છે અને અત્યારે બિયારણ મોંઘા છે અને વરસાદ પાછુતરો થવાથી કળથીની અંદર ખૂબ અત્યારે નુકસાન છે। કળથીનું વાવેતર જે ગરીબ અને મધ્યમ હાવ ગરીબ અતિ પછાત હોય ખેડૂત એ વધારે ભાગ કરતા હોય છે અને અમારા વિસ્તારની અંદર જે પથરાળ જમીન છે એના લીધે હવે આ વર્ષે ખેડૂતો કળથીના વાવેતર તરફ વળ્યા છે। ખચ્ચર, ધોજ, ભૂંડા બહુ તરાસ છે અત્યારે અહીંયા। અને કળથી વાવવાનું કારણ એ કે કળથી વાવો તો એને પાવી ના પડે। કળથી રહીને વાવી બિન ખેતીમાં ખર્ચી પણ થઈ જાય। કળથી વાયા પછી અત્યારે કળથીમાં એવું થયું કે વરસાદ જ્યારે ફાલ આપવાનો ટાઈમ હતો ને ત્યારે પણ અત્યારે વરસાદ થયો એટલે ફાલ ખરી ગયો અને અત્યારે પાછો ફરીને વરસાદ થયો એટલે કળથીમાં ઉતારા પોટ જે આવ્યા હતા 5-6 મણિયા ઓણ તો 2-3 મણિયા જ આબા એવું છે ખેડૂને। એટલે ખેડૂત અત્યારે રહ્યો ને જો અત્યારે પવન વરસાદ થયો એના હિસાબે હરગવા એડા બધામાં નુકસાન મોટા પાયે, કારણ કે કળથી તો રહે ને જમીન બરોબર થઈ